એની પાસે ભીડ ઓછી થઈ જાય. અને બાકી બધાને વાહ કરનારા, ખોટી વાહ કરનારા હોય ને એની પાસે ભીડ વધી જાય. એટલે પેલું યાદ રાખવાનું, સત્ય કદી મળતું નથી, સત્ય કદી છુપાતું નથી, સત્ય કદી ઢાંકી શકાતું. સુરત તારા કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે ને બાદલ છાયો. હા, એ જેમ સૂર્ય નથી છુપો રહી શકતો, કે જેમ ચંદ્ર છુપો નથી રહી શકતો, એમ સત્ય ક્યારેય છુપું રહી શકતું નથી. અને એટલે કીધું કે નિત્ય નિરંતર સદા સ્થિત રહેવું તથા તેને અનુસાર અનુષ્ઠાન કરવું. સ્થિત રહેવું, એનામાં ધ્યાન રહેવું જોઈએ અને સ્થિર રહેવું જોઈએ. આપણું મન ભટકવું જોઈએ નહીં. આપણે ઘડી ઘડીએ જીવ ઘોડા ઘડે ને, આના કરતા ઓલી માતાની ભક્તિ કરી હોત તો, ઓલા ભગવાનની ભક્તિ કરી હોત તો. આપણે 5-5 ફૂટ ખાડા ખેતરમાં કરીએ તો પાણી આવે ખરું? પણ એક જગ્યાએ 500 ફૂટ ખોદીએ કે 500 ફૂટનો બોર કરીએ તો એક જગ્યાએ એમ જે કરીએ છીએ ને એ પરફેક્ટ એક જ હરખું કરવાનું, પણ સમજીને કરો. તો સમજવા માટે તો ભગવાને ગીતામાં કહ્યું છે કે તારું તું મારા કહેલા પ્રમાણે ચાલ. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ. ભગવાને કહ્યું હતું ને, આમાં આગળ આપણને આમાં જ શ્લોક આવ્યો હતો. હું કહું છું એ પ્રમાણે વર્તન કર, એ મનુષ્ય તું કહેવાય. શું કરવા? ભગવાન કે છે. અને માણા તો માણે કેમ ગણવો? નાના કઈ તો 2 પગ ને 2 હાથ છે ને એટલે માણા ગણવા. તો ચિંપાંજી ને 2 પગ ને 2 હાથ તો છે એટલે માણા ગણવાનો. નાને કે આપણે તો 2 પગ વાળા નહીં, તો કાયદા વાર કાગડો અરજી કરશે મને માણામાં ગણો, મારે 2 પગ છે. એટલે પેલા યાદ રાખવાનું, ભગવાને અહીંયા ચોખા શબ્દ કહી દીધા, તું મનુષ્ય ત્યારે જ કહેવાય મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ. અને એટલે કીધું, પ્રશ્ન તો આ થાય, ભગવાનનો મત શું છે અને તેનું સદા અનુષ્ઠાન કેવી રીતે કરવામાં આવે? આ 2 પ્રશ્ન છે. પેલો શું કે ભગવાનનો મત શું છે, અને બીજું છે તેનું સદા અનુષ્ઠાન કેવી રીતે કરવાનું. હવે આપણને તો અનુષ્ઠાનની ખબર જ નથી, તો એનો અનુષ્ઠાન કેવી રીતે કરવામાં આવે? તો એનો ઉત્તર આપે છે, મળેલી કોઈ પણ વસ્તુ પોતાની નથી. આ પહેલું યાદ રાખો. આજે મારી પાસે છે એ આવતીકાલે બીજાની થઈ જશે. ઘણા એવું કે છે આ તો મારું છે, હા મારું બેંક બેલેન્સ છે. ખરેખર જીવન આખાની કમાણી જો આપણે સરવાળો કાઢીએ ને તો આપણે 30% જીવન આપણા માટે વાપરી છે, બાકી 70% એ કામમાં આવી નથી. તો 10 કરોડ રૂપિયા પણ બેંકમાં મુકાય છે ને એ માણસ મરી જાય ને તો એના છોકરા વાપરે છે, પણ એની મિલકત રહી નહીં. રહે ખરી? આપણી નથી. એટલે શું ભેગું ના કરવાનું? ના, આપણા શાસ્ત્રએ કીધું છે લક્ષ્મી માગી પણ લક્ષ્મીને બાંધી રખાય નહીં. ખાબોચિયામાં બંધાયેલું પાણી પોરા પડે, ગંદકી થાય, પણ વહેતી નદીનું પાણી ક્યારેય વાંધો આવે નહીં. તો લક્ષ્મી વહેતી રહેવી જોઈએ. તો આપણે નહીં કહેતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભગવાનના કામમાં વાપર. આપણે બીજે વાપરીએ. આ ઘણા છે 5 સ્ટાર હોટલમાં 5000ની થાળી ખાઈ આવે તો પેટ તો ન્યાય ભરાવાનું છે. ઘેરે રસોઈ કરીને ખાય તોય પેટ ભરાવાનું જ છે. ઘેરે 100 કે 150 રૂપિયાનો ખર્ચો થાય, પેલો એક થાળીનો 5000નો ખર્ચો થાય. તો ભાઈ હવે 200 રૂપિયામાં જો બધા ખાઈ લેતા હોય તો 4800 વધ્યા. તો ગરીબ માટે વાપરે તો ભગવાન માટે વાપરે. તો એ ઇન્વેસ્ટ થયું, વેસ્ટ નથી, રોકાણ થયું. કારણ આવા કામમાં વપરાણું. અને ઓલું તો 5000માં પેટ તો ભરાવાનું, તો હું ખાઈને આવ્યો. અને ત્યાં એ પાછા બહુ ડાયા હો, તમે જોજો એ એવું એક અઠવાડ જેવું ભરીને આપશે સૂપ. એને અઠવાડ કે આમ તો આપણી દેહી ભાષામાં ગામડામાં કે હા, ઓલું સંતોષીમાં ફિલ્મ આવ્યું ને ત્યારે અમારે ગામડામાંથી ગાડા ભરી ભરીને ફિલ્મ જોવા જતા સંતોષી માતા. ઘણા જોયું હોય છે. અમે ભણતા ને એટલે અમે ભેગા જઈએ કે છોકરાઓ અમને ખબર ન પડે ને એટલે, કારણ કે એ તો બધા શું છે ન્યાય પગે લાગે હો. ફિલ્મ જોવા આવ્યો ને નારિયેળ ફોડે, અમુક તો ધોળતા હોય થિયેટર. અમે ફિલ્મ જોવા ગયા ને એટલે અમારે એક માજી હતા, એ બહુ એ આવે આમ ભાઈડા સાહેબ, એ છોકરીઓ જુવાન છોકરીઓને લઈને જાય, ગાડા 7-8 હોય, પછી ઝાડવાન સાંયે ગાડા છોડીને પછી ત્યાંથી હાલીને અમે
થિયેટરે ગયા, બધા એક હારી ટિકિટ લીધી, બધા જોવા ગયા. ઇન્ટરવલ પડ્યો ને એટલે કે પેલા માજીએ કીધું કે તમે ભેળ ભેળ કયો છો એ શું છે? એટલે ત્યાં તો ભેળનો બહુ આવતો, 8 આના ભેળ આવતી. હા હાથી કે ભેળ ખાવી, છોકરીઓ કે ભેળ ખાવી. છોકરી કોઈ દી જોયેલું નહીં એટલે અમે ઓલાને ઓર્ડર દીધો ભેળનો એક ડીશનો. એટલે અમે ભણતા એટલે અમને તો ખબર બધી હોય એટલે બધાને લાઈનસર બેસી ગયા ને ઓલા ભેળ બનાવીને દીધી, એમાં ચટણી નાખીને આ કર્યું, માજીને હાથમાં દીધી ને એટલે આ હું એઠવાડ લઈને આવ્યો છે એ કે અમે વાહણ ઘાવા દઈ ગયા. હા તો એ બધો એઠવાડ ભેગો કરીએ ને એવું કરીને લાયો છે. મેં કીધું આ ભેળનો કચરો કરી નાખ્યો, બોલો આપણા ગામડા. આ એઠવાડ થયો કે ન થયો? આપણા જીવનમાં ક્યાં અટકવાનું છે ને એ મહત્વનું છે. એટલે કીધું છે મળેલી કોઈ પણ વસ્તુ પોતાની નથી, જે પણ આપણને મળી ને આપણી નથી. અને આ ભગવાનનો મત છે, આપણો મત નથી. આ ભગવાનનો મત છે ને એ સત્ય છે. ભગવાને વ્યવસ્થા જ નથી કરી અહીંથી જાતી વખતે કઈ ભેગું લઈ જવાનું. આ ખરેખર ભગવાનને આ ઝાઝા માણસો રાખવા નથી પડ્યા ને એનો તકલીફ જ આ છે. ભગવાન કે તું બેટા બધું કરવું એ કઈ, હા તું મારી પાસે આવી નથી કાંઈ લઈને આવી શકે નહીં. સત્ય ને અસત્ય બે જ વસ્તુ લઈને આવી શકે, પુણ્ય અને પાપ, સત્કર્મ અને દુષ્કર્મ. આ જ લઈને જવાનું. એ ચિત્રગુપ્ત લઈને આવે છો, આપણે તો એમને જવાનું. આપણું કાર્ગો પ્લેન તો વાહે હોય, જ્યાં જન્મી ત્યાં સઠ્ઠીને દાડે લેખ લખાય. આ શું થયું? કાર્ગો થયો ને, આપણો માલ સામાન વાહેથી આવ્યો. હા ભગવાન કે હું મોકલી દઉં છું, બાકીનું બધું અહીં મૂકીને જવાનું. પાછા અહીંયા આવશું કે નહીં એ ખબર નથી હો, કરેલા કર્મ પ્રમાણે જવાનું છે. અને એટલે કીધું છે મળેલી કોઈ પણ વસ્તુ પોતાની નથી, આ ભગવાનનો મત છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ, ધન, સંપત્તિ, પદાર્થ વગેરે સર્વ પ્રકૃતિના કાર્યો છે. કેવડું મોટું ભાઈ! ખરેખર જોવા જઈએ ને તો ટાઈમ થઈ ગયો નહીં. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.